નમસ્તે, કેમ છો? હું છું હેતવી અને આજે આપ સૌનું સ્વાગત છે કંઈક અલગ સાંભળવા માટે. આજે હું તમારા બધા માટે ખૂબ જ જરૂરી માહિતી લઈને આવી છું, જે તમારું જીવન બદલી શકે છે. તો મને આશા છે કે તમે અંત સુધી મને સાંભળશો. શું તમે કલાકો સુધી ફોનમાં રીલ્સ સ્ક્રોલ કર્યા કરો છો? તમારા હાથની આંગળીઓ વારંવાર ફેસબુકથી ઇન્સ્ટાગ્રામ, ઇન્સ્ટાગ્રામથી સ્નેપચેટ, સ્નેપચેટથી યુટ્યુબ પર ફર્યા કરે છે? સતત થાકી જાઓ છો? જલ્દીથી કંટાળો આવી જાય છે? શાંતિથી બેસવું, પુસ્તકો વાંચવા કે મગજ ફોકસ કરવું અઘરું બની જાય છે? અંદરથી ખાલીપણાનો અનુભવ થાય છે? એવું લાગે છે કે જાણે પોતે શું છો, કોણ છો એ જ ભૂલી ગયા છો? જો તમારો જવાબ હા છે, તો તમે એકલા નથી. અને હા, આ વિડીયો ખાસ તમારા માટે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને કરેલા 2023માં એક સર્વે મુજબ વૈશ્વિક સ્તરે 280 મિલિયન લોકો ડિપ્રેશનમાં હતા. 301 મિલિયન લોકો એન્ઝાઇટી ડિસઓર્ડરનો શિકાર બન્યા હતા અને જેમાંથી 58 મિલિયન તો ખાલી બાળકો જ હતા. આવું કેમ થતું હશે? તમે ક્યારેય વિચાર્યું છે કે ગૂગલ પર કોઈ વસ્તુ સર્ચ કરી હોય અને એ જ વસ્તુ તમને યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ, ઇવન એમેઝોન કે ફ્લિપકાર્ટ પર પણ જોવા મળે છે? આ એલ્ગોરિધમ શું છે? તમને શું લાગે છે? જે ફોન પર નોટિફિકેશન્સ, ઓટો પ્લે, સ્ક્રોલ એ બધા ઓપ્શન્સ આવે છે એ સામાન્ય જ હશે? ના, બિલકુલ નહીં. યોર એટેન્શન ઇઝ ધ ન્યૂ કરન્સી. હા, તમે દરેક ક્ષણે ખરીદાઈ અને વેચાઈ રહ્યા છો. આ બધું ન્યુરોસાયન્સ છે, જે આપણા શરીર અને મન પર ઊંડી અસર કરે છે. આપણી લાગણી પર અસર કરે છે. મગજમાં સતત કંઈક કરતા રહેવાના વિચાર ભરાવે છે. આપણી યાદશક્તિને નબળી પાડે છે. મગજમાં સતત તણાવ રહેતો હોય આપણી રોગપ્રતિકારક શક્તિ અને હૃદય બંનેને જ નબળું પાડે છે. પૂરતી ઊંઘ કરવા છતાં પણ મગજ સતત કંઈક વિચારતું રહેતું હોય આપણને થાક અનુભવાય છે. ટૂંકમાં એ ડોપામાઇન સિસ્ટમને જ ખરાબ કરી નાખે છે. હવે તમને સવાલ થશે કે ડોપામાઇન શું છે? ડોપામાઇન એક એવું રસાયણ છે જે આપણા શરીરમાં હેપ્પી હોર્મોન તરીકે કામ કરે છે. જ્યારે આપણે કંઈ ગમતું કામ કરીએ ત્યારે આપણા શરીરમાંથી ડોપામાઇન રિલીઝ થાય છે, જે આપણને સફળતા મેળવવામાં પણ ઉપયોગી થાય છે. સાથે જ યાદશક્તિ વધારવામાં પણ ઉપયોગી થાય છે અને આપણા મૂડને અને આપણા શરીરને બંનેને સંતુલિત રાખે છે. પણ જો એનું પ્રમાણ એક હદથી વધી કે ઘટી જાય તો એ નુકસાનકારક બને છે. શું હવે તમે વિચારી શકો છો કે તમે એક એવી જાળમાં ફસાયો છો જ્યાં તમારા મનને ટાર્ગેટ કરીને એને ઉલટી દિશામાં દોડાવાય છે? તમે જેટલો સમય ફોન પર સ્ક્રોલ કરવામાં પસાર કરો છો એ એટેન્શન એ એડવર્ટાઇઝરને વેચીને પૈસા કમાય છે. શું તમે કલ્પી શકો છો કે તમે એક યુઝર નહીં પણ પ્રોડક્ટ છો? આપણા મગજને બહુ જ મોટા પ્લાન સાથે મેનિપ્યુલેટ કરવામાં આવે છે, જેને બ્રેઇન રોટ કહેવાય છે. અને આનાથી જ આપણા બધાના મન અને મગજ ખોખલા થતા જાય છે. પણ ડરવાની જરૂર નથી. આમાંથી સહેલાઈથી આપણે બધા જ બહાર આવી શકીએ છીએ. જો તમે તમારું જીવન આઝાદ અને સ્વસ્થ જીવવા માંગતા હોય તો મારી સાથે નેક્સ્ટ પાર્ટ સુધી ચોક્કસ જોડાઈ રહો, જેમાં હું મારા પર્સનલ એક્સપિરિયન્સને શેર કરવા માંગુ છું અને આપણે બધા જ ડોપામાઇન કેમ વધારી શકાય એના ઉપાયો વિશે ચર્ચા કરીશું. ત્યાં સુધી આ વિડીયોને લાઇક અને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. સી યુ ઇન ધ નેક્સ્ટ પાર્ટ.